આટલું સ્પષ્ટ નિશુ આવું બીજું ઓછી કુનિયા તો લઈ ગઈ છું જેને વાતો કરવી હોય ને એને તમને મને જોઈને કિલિંગ થાય એટલે આમ અસ્વસ્થ થાય ના હું કામ થાય છે The week of finals, Dr. Roy. I've got so much library work to do for our. He's talking shit. And please don't forget to read me my book. નાખી ગિલ્ટી છે આની એક જ લિંક આવી છે આ હિત શિરોયા હિતા શિરોયા हाँ सर નહીં આ કોઈ ટીવી ચાલુ હોય કે એવો અવાજ આવતો हाँ कर दी तो बंद ભણતા ભણતા તમે ટીવી જોતા હો તો આનો કોઈ મતલબ નથી अरे सर वच्चे ब्रेक હતો એટલે ગયો તો બીજી રૂમ માં પણ બીજી રૂમ ટીવી ચાલુ હોય ચાલો હવે હું માનું છું 23 જણા થઈ ગયા છે હજી કટકે કટકે આવે છે 4-5 મિનિટમાં તો તરત પાછું જોઈન્ટ થઈ જ જવાય ચાલો મ્યુટ કરું છું બધાને હવે ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી આપણે અટકી ગયા હતા કે ભાઈ x - x0 into capital P of x અને x - x0 નો હોલ સ્ક્વેર into capital Q of x આ બંને ફંક્શન જો x0 આગળ એનાલિટિક થઈ જતા હોય એટલે ધ્યાન દેજો કેપિટલ P of x ને કેપિટલ Q of x ઈ બે તો x0 આગળ એનાલિટિક નથી જ એટલે કે x - x0 નામનો ફેક્ટર બેયના ડિનોમિનેટરમાં છે જ તો જ એનાલિટિક ન થતા હોય પણ જો એને x - x0 P of x ને x - x0 થી અને Q of x ને x - x0 ના હોલ સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરીએ અને બંને ફંક્શન જો x0 આગળ એનાલિટિક થઈ જતા હોય તો x0 ને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહેવાય આ બેમાંથી એકાદું પણ જો x0 આગળ એનાલિટિક ન થતું હોય તો x0 એ ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ થશે ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ આગળ કોઈ પણ પ્રકારની સિરીઝ સોલ્યુશન મળી શકતું નથી પણ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ માટે સિરીઝ સોલ્યુશન અવેલેબલ છે અને ફ્રોબેનિયસ નામના મેથેમેટિશિયને એની મેથડ ગોતેલી છે એટલે એ મેથડને ફ્રોબેનિયસ મેથડ કહેવાય છે આમ ફ્રોબેનિયસ મેથડ થી સિરીઝ સોલ્યુશન ગોતો એવું કીધું હોય તો તમારે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ નો જ ઉપયોગ કરવો પડે કમ્પલસરી હા સિરીઝ સોલ્યુશન સહેલું કોનું પડશે તો કે સિરીઝ સોલ્યુશન સહેલું પડશે રેગ્યુલર એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ હોય એ પોઈન્ટ માટેનું સિરીઝ સોલ્યુશન ગોતવાનું હોય તો એ ખૂબ જ સહેલું લગભગ 4 પેજમાં એનો એક્ઝામ્પલ પૂરો થઈ જાય 4 પેજ તમને લાગતું હોય કે બહુ વધારે છે પણ જનરલી આના એક્ઝામ્પલ 7 માર્કમાં પૂછાતા હોય છે હવે આ ઓબ્જેક્ટિવ જ છે લેવાનું અથવા તો એમસીક્યુ છે તો એમસીક્યુ માં એવું પોસિબલ છે કે એક્ઝામ્પલ તમારે મોટો ગણવો પડે ને પછી જવાબ આવે એમને ન આવે કે તમે આ એમસીક્યુ એટેન્ડ કરતા હોય એટલે તમને ખ્યાલ આવ્યો હશે આપણે ભલે એના એક એક પોઈન્ટ જ રાખેલું છે કેમ કે તમારે ઘરેથી કરવાનું છે તમે ટેક્સ્ટ બુક નો એનો ઉપયોગ કરી શકો મટીરીયલનો ઉપયોગ કરી શકો એટલે એ બધાના પોઈન્ટ એક સરખા રાખેલા છે પણ કેટલાક એક્ઝામ્પલ
બહુ ઝડપથી થઈ જતા હોય, ફટાફટ આન્સર આવતું હોય, કેટલાકમાં તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. જેમાં કેલ્ક્યુલેશન કરવું પડે એ ટાઈપના એક્ઝામ્પલ પ્રમાણમાં વધારે માર્કમાં હોય. ઓકે, એટલે રેગ્યુલર પોઈન્ટ હોય તો રેગ્યુલર પોઈન્ટ માટેની પાવર સિરીઝ સોલ્યુશન કેવી રીતે ગોતવું ડિફરન્શિયલ ઇક્વેશનનું, શરૂઆત એનાથી થાય છે અને એના એક્ઝામ્પલ સેલા. એટલે એનો એક્ઝામ્પલ કોઈ પણ હોય, કાંઈ ન કીધું હોય કે ભાઈ ફાઇન્ડ ધ પાવર સિરીઝ સોલ્યુશન ફોર ધીસ ડિફરન્શિયલ ઇક્વેશન, તો હંમેશા રેગ્યુલર એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ માટેની સિરીઝ સોલ્યુશન ગોતી લેવાનો. જો એમ કીધું હોય કે ફ્રોબેનિયસ મેથડનો ઉપયોગ કરો તો જ તમારે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટનો ઉપયોગ કરવાનો, કેમ કે એની પાવર સિરીઝનું સોલ્યુશન પ્રમાણમાં અઘરું થાય છે અને રેગ્યુલર થી ગોતો એના કરતા 1.5, 2, 2.5, 3 પેજ વધી જતા હોય છે. ઓકે, આપણે હવે તો એક્ઝામ્પલ ઉપર જઈએ કે હવે પાવર સિરીઝ સોલ્યુશન ગોતવું કેવી રીતે. ના ઉભા રહ્યો, ગોતવાની પહેલા રેગ્યુલર પોઈન્ટ ને સિંગ્યુલર પોઈન્ટ કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન માટે શું થાય એના પહેલા એક્ઝામ્પલ છે. સૌથી પહેલા આપણે એની ઉપર આવીએ. મેમ્બર હજી 26 એટલે ટોટલ 25 જ થયા છે, કેમ કે એક તો હું હોઉં. કઈ વાંધો નહીં, જે છે આ મહત્વના છે એક્ઝામ્પલ, કેમ કે આવા એક્ઝામ્પલ આપણે દરેક સિરીઝ સોલ્યુશનના એક્ઝામ્પલમાં ગણવા પડશે. આમાં જે આપણે અત્યારે ગણીએ છીએ અથવા બતાવી છીએ એ તમારે દરેક સિરીઝ સોલ્યુશનના એક્ઝામ્પલમાં ગણવાનું આવશે, કેમ કે પહેલું કામ તમારે જે પોઈન્ટ આપેલું છે એ ઓર્ડિનરી છે કે સિંગ્યુલર છે એ બતાવવું પડશે, અને સિંગ્યુલર હોય તો એ રેગ્યુલર સિંગ્યુલર છે કે ઇરેગ્યુલર સિંગ્યુલર છે એ બતાવવું પડશે. બીજું, આવા પણ એક્ઝામ્પલ 1 માર્ક, 2 માર્ક, 3 માર્કમાં પૂછાઈ શકે છે. બરાબર, તો બરોબર ધ્યાન દેજો. પહેલા ઇન્સ્ટ્રક્શન વાંચો. ફાઇન્ડ ઓર્ડિનરી પોઈન્ટ્સ, સિંગ્યુલર પોઈન્ટ્સ, રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ્સ, ઇરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ્સ ઓફ ધ ફોલોઈંગ ડિફરન્શિયલ ઇક્વેશન્સ. એટલે એમાંનું પહેલું 1 - x² * y ડબલ ડેશ પ્લસ 2xy ડેશ માઇનસ 3 * x પ્લસ 1y ઇઝ ઇક્વલ્સ ટુ 0. આને દઈ દીધું ઇક્વેશન નંબર 1. હવે હંમેશા ધ્યાન દો, આપણે અગાઉ વાત આવી, આપણે P0, P1, P2 એવું કરવું જ નથી, સીધા કેપિટલ P ઓફ x ને કેપિટલ Q ઓફ x જ ગોતવાનું. કેમ મળે તો કે y ડબલ ડેશ એટલે કે d2y/dx² નો કોએફિશિયન્ટ અહીંયા 1 બનાવવાનો. કેવી રીતે બનશે તો કે 1 - x² થી પહેલા આખા ડિફરન્શિયલ ઇક્વેશનને ડિવાઇડ કરવાનું. એટલે y ડબલ ડેશ પ્લસ 2x upon 1 - x² * y ડેશ minus 3 * x plus 1 upon 1 - x² * y is equals to 0. આ તમારું ઇક્વેશન થઈ ગયું. હવે આ ઇક્વેશન ઉપરથી તરત ખબર પડશે કે આ 2x upon 1 - x² આમાં ડિનોમિનેટરમાં ફેક્ટર પડે છે, પણ એ ફેક્ટર ઉપર ક્યાંય ઉડતા નથી. એટલે 2x upon 1 - x² એટલે 2x upon 1 plus x 1 - x આ તમારું કેપિટલ P of x થશે. તરત તમને ખ્યાલ આવે કે x is equals to -1 અને x is equals to +1. x is equals to -1 તમે અહીંયા સબસ્ટિટ્યુટ કરો તો આ પહેલો ફેક્ટર 0 થાય, એટલે -1 ઈ સિંગ્યુલર પોઈન્ટ છે. સેમ એવી રીતે x is equals to +1 તમે અહીંયા મૂકો તો આ બીજો ફેક્ટર 0 થાય, એટલે x is equals to +1 છે એ પણ આનું સિંગ્યુલર પોઈન્ટ છે. આમ +1 અને -1 એ બંને પોઈન્ટ કેપિટલ P of x એનાલિટિક થતું નથી, એટલે +1 ને -1 એ બંને પોઈન્ટ ઇક્વેશન 1 ના સિંગ્યુલર પોઈન્ટ થઈ ગયા. ઓકે, હવે બે જ સિંગ્યુલર પોઈન્ટ હશે તો કે ના, હજી ખબર નહીં. હજી જો એકેય પોઈન્ટ તમને q of x માંથી વધારાનું મળતું હોય તો એ તમારે એડ કરવાનું આવશે. +1 ને -1 સિવાય. +1 ને -1 તો થઈ જ ગયા, કેમ કે બે માંથી કોઈ પણ એક, કા કેપિટલ P of x કા કેપિટલ Q of x, બેમાંથી જો ઓછામાં ઓછું એક નોન એનાલિટિક થતું હોય તો એવું પોઈન્ટ એ ડિફરન્શિયલ ઇક્વેશન નું સિંગ્યુલર પોઈન્ટ કહેવાય. એટલે આગળ વધીએ. હવે કેપિટલ Q of x -3 upon x plus 1 upon 1 - x². 1 - x² ના ફેક્ટર પડે 1 plus x ને 1 minus x. એમાંથી 1 plus x એટલે કે x plus 1 ને ઉપરના x plus 1 ઉડી ગયા, નીચે 1 minus x વધ્યા એટલે -3 upon 1 minus x આટલું જ વધ્યું Q of x માં. તો એ x is equals to 1 આગળ એનાલિટિક નથી, બાકી -1 આગળ એનાલિટિક થઈ ગયું. પણ કઈ વાંધો નહીં, આપણે આ જ જોવાનું છે
1 અને -1 કેપિટલ p ઓફ x માટેના સિંગ્યુલર પોઈન્ટ મળ્યા છે. એવી રીતે એકલા +1 એ q ઓફ x ઉપરથી સિંગ્યુલર પોઈન્ટ મળ્યું છે. એ બેયનો આપણે યુનિયન કરવાનો છે, એટલે કે એના બધાય પોઈન્ટને ભેગા કરવાના છે. જેટલા જેટલા અલગ અલગ આવતા હોય તો એ યુનિયનમાં 1 ને -1 બે જ આવશે. આમ +1 અને -1 એ તમારું ડિફરન્શિયલ ઇક્વેશન છે એના સિંગ્યુલર પોઈન્ટ થયા. ઓકે, તો રેગ્યુલર એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ થયા તો કે +1 ને -1 સિવાયના બધા જ. +1 અને -1 સિવાયના બધા જ, એટલે કે ધ્યાન દેજો બરોબર. આ જે વાત કરી એ મેં જે તમને સમજાવ્યું તો બોલ્યો કે the singular points of equation 1 are x is equal to +1 and x is equal to -1. તો એ બે સિવાયના બધા પોઈન્ટને ઓર્ડિનરી અથવા રેગ્યુલર પોઈન્ટ કહેવાય. એટલે કે all points other than 1 and -1 are all ordinary points અથવા તો રેગ્યુલર પોઈન્ટ. એટલે કે રેગ્યુલર પોઈન્ટનો સેટ ગોતવાનું છે તો એ થશે r - -1, +1. ચાલો, એટલે એ બધા રેગ્યુલર પોઈન્ટ થયા. હવે વધારાનું શું ગોતવાનું છે તો કે +1 ને -1 સિંગ્યુલર પોઈન્ટ છે. કેવા સિંગ્યુલર પોઈન્ટ છે? રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે કે ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે એ હવે ગોતવાનું છે. તો એને માટે સૌથી પહેલા આપણે કોઈ પણ 1 બાય 1 પોઈન્ટ ચેક કરતા જાય કે સૌથી પહેલા આપણે લઈએ x0 = 1. તો +1 માટે ચેક કરી કે +1 એનું રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે કે ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે. તો એને માટે શું કરવાનું તો કે બે બીજા નવા ફંક્શન ગોતવાના છે. કયા કયા? તો કે એક આ x - x0 * કેપિટલ P of x અને x - x0 નો હોલ સ્ક્વેર * કેપિટલ Q of x. જો આ બંને નવા ફંક્શન x0 = 1 આગળ આ ધ્યાન દેજો બરોબર. હવે તમારે -1 માટે ચેક કરવાનું નથી, -1 માટે તપાસવાની જરૂર નથી એનાલિટિક છે કે નહીં. 1 માટે જો આ બે નવા ફંક્શન એનાલિટિક થઈ જાય તો 1 એ ડિફરન્શિયલ ઇક્વેશન નંબર 1 નું રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહેવાય. તો પહેલું કામ આપણે એ ગોતી કે x - x0 * કેપિટલ P of x = x0 ની વેલ્યુ મૂકો 1 એટલે x - 1 * આ કેપિટલ P of x એટલે x - 1 * 2x / 1 + x 1 - x. હવે અહીંયા x - 1 છે ને અહીંયા 1 - x છે એટલે તમે એક ને ફેરવો તો માઈનસ સાઈન બહાર આવશે અને આ 1 - x ને x - 1 ઉડી જશે એટલે છેલ્લે રિઝલ્ટ મળશે -2x / 1 + x. આ -2x / 1 + x એ -1 આગળ એનાલિટિક નથી, પણ આપણે ચેક કરવાનું છે 1 આગળ. ઈ 1 આગળ, કેમ કે x0 ની વેલ્યુ અત્યારે આપણે 1 લીધી. 1 આગળ આ ફંક્શન એનાલિટિક થઈ ગયું કે નહીં એ ચેક કરવાનું. તો કે હા, x - x0 * P of x એ હવે 1 આગળ એનાલિટિક થઈ જાય છે. માટે નહીં, હજી આગળ વધવાનું. ખાલી આ એનાલિટિક થઈ જાય એ પૂરતું નથી, હજી બીજું ચેક કરવાનું. x - x0 નો હોલ સ્ક્વેર * Q of x એ પણ 1 આગળ એનાલિટિક થવું જોઈએ. જો આ બે ફંક્શન 1 આગળ એનાલિટિક થાય તો 1 ને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહેવાય, નહીતર ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. ચાલો, તો હવે આ જોઈએ કે x - x0 નો હોલ સ્ક્વેર * Q of x એ 1 આગળ એનાલિટિક છે કે નહીં. તો x0 ની વેલ્યુ મૂકો, સબસ્ટિટ્યુટ કરો એટલે +1 મૂકી આપણે. તો x - 1 નો હોલ સ્ક્વેર * Q of x હતા -3/1 - x. હવે આ -3/1 - x અહીંયા x - 1 નો સ્ક્વેર છે. હવે કોઈ પણ નો સ્ક્વેર એટલે બે વખત છે એટલે એનો સ્ક્વેર હોય તો x - 1 નો સ્ક્વેર કયો કે 1 - x નો સ્ક્વેર કયો, બે સરખું જ થાય. એટલે એક 1 - x ઉડી જશે, એક ન્યુમરેટર માં વધશે એટલે તમને ફાઇનલ એનું સિમ્પ્લિફિકેશન આ પ્રકારનું મળશે -3 * 1 - x. ચેક કરો એમાં ડિનોમિનેટર ક્યાંય વધ્યો નહીં, આ 1 - x ન્યુમરેટર માં વધ્યા છે એટલે ન્યા x ની વેલ્યુ તમે 1 મૂકો તો જવાબ 0 આવે. એ અનડિફાઇન્ડ નથી થતું, મતલબ કે આ આખું ફંક્શન x = 1 માટે એનાલિટિક થશે. જો આ ડિનોમિનેટર માં વધતા હોત 1 - x તો પ્રોબ્લેમ થાય, તો એ નોન એનાલિટિક થાય. પણ એ ન્યુમરેટર માં છે, મતલબ કે x = 1 સબસ્ટિટ્યુટ કરી તો પણ આ ફંક્શન માં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કે x - x0 નો હોલ સ્ક્વેર * Q of x એ પણ x = 1 માટે એનાલિટિક છે. આમ
x is equals to x0 is equals to 1 માટે બંને ફંક્શન કયા કયા બંને x minus x0 into capital P of x અને x minus x0 નો whole square into capital Q of x. These both functions are analytic at x0 is equals to 1. Therefore, x is equals to x0 is equals to 1 is called regular singular point of equation 1. Equation 1 એટલે differential equation number 1. એટલે અહીંયા of equation 1 એવું લખવું પડે, લખવું જોઈએ. આમાં નથી લખેલું, કઈ વાંધો નહીં. હવે આગળ વધીએ. હવે બીજા પોઈન્ટનો વારો -1 નો. એટલે હવે ધ્યાન દેજો, હવે તમારે -1 માટે જ ચેક કરવાનું છે. એટલે હવે +1 આગળ કદાચ નોન એનાલિટિક થતું હોય તો એ ચેક નથી કરવાનું. -1 આગળ એનાલિટિક ન થવું જોઈએ, સોરી -1 આગળ એનાલિટિક થતું હોવું જોઈએ. તો હવે ચેક કરીએ. x0 ની વેલ્યુ -1 છે એટલે આપણે ફંક્શન તો આ જ બે ગોતવાના છે, x minus x0 into capital P of x અને x minus x0 નો whole square into capital Q of x. આ બે ફંક્શન જો -1 આગળ એનાલિટિક થતા હોય તો -1 એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ ઇક્વેશન 1 નું કહેવાય. તો ચેક કરીએ. x0 ની વેલ્યુ -1 મૂકી એટલે x minus x0 એટલે x minus -1, x minus -1 એટલે x plus 1 into capital P of x. એટલે આ વેલ્યુ છે કેપિટલ P of x ની છે, એમાંથી 1 plus x એટલે કે x plus 1 ઉપર નીચે ઉડી ગયા, વધ્યા 2x upon 1 minus x. 2x upon 1 minus x એ ફંક્શન +1 આગળ એનાલિટિક નથી, પણ આપણે +1 માટે હવે ચેક નથી કરવાનું, હવે આપણે -1 માટે જ ચેક કરવાનું છે. એટલે અહીંયા એવું કઈ રીઝન નથી લખવાનું which is not analytic at x is equals to 1. એ આપણે જોવાનું જ નથી, જોઈ લીધું આપણે અગાઉ. હવે આપણે જોવાનું છે -1 આગળ એનાલિટિક થાય છે કે નહીં. તો કે આ -1 આગળ કોઈ પ્રોબ્લેમ નથી, તમે x ની જગ્યાએ -1 મૂકશો તો આ ફંક્શન અનડિફાઇન્ડ થતું નથી, કઈ વાંધો નહીં. that means x minus x0 into p of capital P of x is an analytic function at x0 is equals to -1. તો હવે આ ચેક કરીએ. x minus x0 નો whole square into Q of x એટલે કે x minus -1 નો whole square એટલે x plus 1 નો whole square into -3 upon 1 minus x. તો આમાં કઈ ઉડતું નથી તો કઈ નહીં, -3 into x plus 1 નો whole square upon 1 minus x આટલું વધ્યું રહ્યું. ડિનોમિનેટરમાં 1 minus x છે એટલે કે x is equals to 1 આગળ એનાલિટિક થતું નથી, પણ આપણે -1 માટે ચેક કરવાનું છે. એટલે -1 સબસ્ટિટ્યુટ કરો તો એ ન્યુમરેટર 0 થશે. ન્યુમરેટર 0 થાય એમાં કઈ વાંધો નથી, ન્યુમરેટર 0 થાય તો એ ફંક્શન વેલ ડિફાઇન્ડ કહેવાય, એનાલિટિક કહેવાય. that means this function x minus x0 whole square upon Q of x is also analytic at x is 0 is equals to -1. These both functions, first one is this one, x minus x0 into capital P of x and x minus x0 whole square into capital Q of x. These both functions are analytic at x0 is equals to -1. Therefore, -1 is also regular singular point of differential equation number 1. એટલે +1 અને -1 બે સિંગ્યુલર પોઈન્ટ છે અને બેયે બે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે. ચાલો પહેલા હું અનમ્યુટ કરું છું. કોઈને આ એક્ઝામ્પલમાં કાઈ ડાઉટ છે તો મને પૂછો. ચાલો હું માનું છું કોઈને ડાઉટ નથી, કોઈ પૂછતું નથી. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. ફરીથી હું મ્યુટ કરી દઉં છું. ઓકે, નેક્સ્ટ વન 1 minus x square into d square y by dx square plus 2x dy by dx minus 3 upon 1 plus x whole square into y is equals to 0. ચાલો ચેક કરીએ. પહેલું કામ d square y by dx square નો કોએફિશિયન્ટ 1 જ હોવો જોઈએ, એટલે એનાથી ડિવાઈડ કરવાના. એનાથી ડિવાઈડ કર્યા પછી તરત બધાને ખ્યાલ આવશે કેપિટલ P of x એટલે 2x upon 1 minus x square એટલે કે 2x upon 1 plus x 1 minus x. આગલા એક્ઝામ્પલમાં હતું એ બે જ છે, મેં ચેન્જ કર્યું છે માત્ર q of x ની વેલ્યુમાં. તો q of x થશે -3 upon 1 plus x square upon 1 minus x square.
એટલે આ 1 + x² એ આ 1 - x² ની સાથે મલ્ટીપ્લિકેશન માં આવી જશે. 1 - x² ના ફેક્ટર પડે છે 1 + x 1 - x, એટલે ફાઇનલ સિમ્પ્લિફિકેશન એનું આ પ્રકારનું આવ્યું -3/1 + x હોલ ક્યુબ ઇન્ટુ 1 - x. આ આપણા q ઓફ x થયા અને આ p ઓફ x ની વેલ્યુ છે. આ બે યાદ રાખજો કેમ કે વારે ઘડીએ હું બતાવી નહીં શકું, બેની વેલ્યુ તમને ખ્યાલ હોવી જોઈએ. આગળ વધીએ આપણે. હવે ચેક કરવાનું છે કયા પોઈન્ટ રેગ્યુલર પોઈન્ટ છે, કયા પોઈન્ટ સિંગ્યુલર પોઈન્ટ છે, કોઈ પોઈન્ટ રેગ્યુલર સિંગ્યુલર છે કે ઇરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે એ પછી ચેક કરવાનું. તો પહેલું કામ ચાલો તરત ચેક કરવાનું આવ્યું. કેપિટલ P ઓફ x કયા પોઈન્ટ આગળ એનાલિટિક નથી, તો કે એઝ ઇટ ઇઝ +1 ને -1 બંને છે આમાં. સેમ કેપિટલ Q ઓફ x માં બે પોઈન્ટ છે, ચેક કરો +1 ને -1. એ બંને પોઈન્ટ આગળ કેપિટલ Q ઓફ x અનડિફાઇન્ડ થાય છે એટલે એનાલિટિક નહીં થાય. આમ +1 અને -1 આગલા એક્ઝામ્પલની જેમ જ સિંગ્યુલર પોઈન્ટ છે. એના સિવાયના કોઈ પણ પોઈન્ટ તમે આમાં સબસ્ટિટ્યુટ કરો તો ફંક્શન અનડિફાઇન્ડ નહીં થાય, એનાલિટિક થશે. એટલા માટે થઈ અને +1 અને -1 સિવાયના બધા જ પોઈન્ટ રેગ્યુલર એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ થશે. એ ડિસ્કશન જે કાંઈ મેં કીધું એ બધું અહીંયા લખેલું છે, તમે ચેક કરો. અને એટલે ઓર્ડિનરી પોઈન્ટનો સેટ r - કર્લી બ્રેકેટમાં -1, +1 થાય. ઓકે, હવે +1 અને -1 એ બે સિંગ્યુલર પોઈન્ટ છે. આ બે આપણે હવે 1 બાય 1 ચેક કરીએ કે એમાંથી એકેય પોઈન્ટ રેગ્યુલર સિંગ્યુલર કે ઇરેગ્યુલર સિંગ્યુલર છે કે નહીં. ઓકે, પહેલા ચેક કરી x +1 માટે. +1 માટે ચેક કરીએ એટલે આગલા એક્ઝામ્પલમાં જે રીતે બધું એક્સપ્લેન કરેલું હતું એમ જ કરવાનું છે. x - x0 * કેપિટલ P ઓફ x અને x - x0 નો હોલ સ્ક્વેર * કેપિટલ Q ઓફ x આ બે નવા ફંક્શન ગોતવાના છે, જેમાં x0 ની વેલ્યુ અત્યારે 1 લેવાની છે. એટલે x - 1 * 2x/1 + x 1 - x. x - 1 ને 1 - x ઉડી જશે, માઈનસ કોમન નીકળશે એટલે -2x/1 + x આ વધ્યું. આ ફંક્શન -1 આગળ એનાલિટિક નથી, પણ એ ચેક નથી કરવાનું. આપણે ચેક ઈ જ કરવાનું છે કે એ +1 આગળ એનાલિટિક છે કે નહીં. તો કે હા +1 સબસ્ટિટ્યુટ કરશો તો પ્રોબ્લેમ નથી. ધેટ મીન્સ x - x0 * કેપિટલ P ઓફ x is analytic at x = +1. આ ક્લિયર બધાને? સેમ હજી આગળ વધીએ. x - x0 નો હોલ સ્ક્વેર * q ઓફ x આ ગોતવાનું છે. એટલે x0 ની વેલ્યુ 1 મૂકો તો x - 1 નો હોલ સ્ક્વેર * -3/1 + x નો હોલ ક્યુબ * 1 - x. q ઓફ x ની આ વેલ્યુ છે -3/1 + x હોલ ક્યુબ * 1 - x. આમાંથી x - 1 નો હોલ સ્ક્વેર એટલે એ 1 - x નો હોલ સ્ક્વેર સેમ થશે, કેમ કે સ્ક્વેર હોય એટલે તમે માઈનસ કોમન કાઢો તો પણ એ સ્ક્વેર છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 1 - x 1 - x એકવાર ઉડી જશે ને એકવાર ન્યુમરેટરમાં 1 - x વધશે એટલે એનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન તમને આવું મળશે -3 * 1 - x upon 1 + x નો હોલ ક્યુબ. ઓકે, એ ફંક્શન પણ -1 આગળ એનાલિટિક નથી, પણ આપણે ચેક કરવાનું છે +1 નું. તો +1 આગળ તો કે +1 માટે ન્યુમરેટરમાં 0 થઈ જશે તો 0 ભલે થાય, એનો મતલબ કે એ અનડિફાઇન્ડ નથી થતું, એ ડિફાઇન્ડ જ થાય છે અને એનાલિટિક થશે. એના બધા ડેરિવેટિવ મળશે +1 માટે. ધેટ મીન્સ x - x0 હોલ સ્ક્વેર is also analytic at x0 = +1. એટલે x - x0 into p of x અને x - x0 નો હોલ સ્ક્વેર into q of x, these both functions are analytic at x0 = 1. Therefore 1 is what? 1 is regular singular point of given differential equation number 1. હવે ચેક કરીએ -1 માટે. -1 માટે આ જ વસ્તુ ચેક કરવાની છે. x - x0 into capital P of x અને x - x0 નો હોલ સ્ક્વેર into capital Q of x. These both functions are analytic at -1. Then -1 is also regular singular point. Otherwise it is called irregular singular point. So we will check.
substitute the value x0 is equals to -1, so we will get x minus -1, that means x plus 1 into 2x upon 1 plus x 1 minus x. 1 plus x will be cancelled, the remaining terms will be 2x upon 1 minus x. This function is not analytic at x is equals to 1, but we have to check for x is equals to -1, and -1, if we substitute x is equals to -1, then there will be no problem, the function will be analytic. So x minus x0 into capital P of x is analytic at x0 is equals to -1. Okay, now we will check x minus x0 whole square into Q of x, whether it is analytic at -1 or not. So substitute the value of x0 is equal to -1. So x minus -1 whole square into -3 upon 1 plus x whole cube into 1 minus x is equal to -3. 1 plus x whole square and 1 plus x whole square will be cancelled, but still 1 plus x, one factor will remain in denominator. So we will get -3 upon 1 plus x 1 minus x. Now here this function is not analytic at -1. It is also not analytic at +1, but here we have to check only for -1, and this function is not analytic for -1. That means -1 x minus x0 into capital P of x and x minus x0 whole square into capital Q of x, both are either both or any one is not analytic at x0 is equals to -1. Therefore, -1 is irregular singular point of given differential equation number 1. Okay, if you have any query, then you may raise your hand. Otherwise, I will continue the next example. I think the example is same as the first example, so there must be no query to any student. We will start the next example. We have to find out regular or ordinary points, singular point, regular singular and irregular singular point for this differential equation. Again, we have to divide by x into 1 minus x square. કેમ કે d square y by dx square નો કોએફિશિયન્ટ અહીંયા 1 જ હોવો જોઈએ, 1 સિવાયનો ન ચાલે. એટલે x into 1 minus x square આનાથી ડિવાઇડ કરી નાખો આખા ઇક્વેશન ને, એટલે આપણને કેપિટલ p of x મળશે. એમાં જો આ x x ઉડી જશે એટલે વધશે આવું 2 upon 1 minus x square, એટલે કે 2 upon 1 minus x 1 plus x, અને કેપિટલ q of x આવું મળશે -3 upon x 1 minus x અને 1 plus x નો હોલ ક્યુબ. કેમ કે અહીંયા 1 plus x નો હોલ સ્ક્વેર છે અને આમાં એક 1 plus x આવશે વધારાના, એટલે ટોટલ 1 plus x નો હોલ ક્યુબ થઈ જશે અને વધારાના x અને 1 minus x પડ્યા રહેશે. એટલે હવે આપણે આ બે ઉપરથી સિંગ્યુલર પોઈન્ટ ગોતવાના છે. તો p of x ઉપરથી સિંગ્યુલર પોઈન્ટ આપણને 1 ને -1 મળશે અને q of x ઉપરથી સિંગ્યુલર પોઈન્ટ આપણને 3 મળશે. કયા કયા? તો કે f0. આ x એટલે x -0 છે. x ની વેલ્યુ 0 મૂકો તો આ ડિનોમિનેટર 0 થઈ જાય. that means q of x will be not analytic at 0. that means 0 +1 and -1, all these 3 points are said to be singular point for function q of x. અને આપણે આ બેયનો યુનિયન લેવાનો છે. એટલે p of x માંથી બે જ પોઈન્ટ મળ્યા 1 ને -1, q of x માંથી 3 પોઈન્ટ મળ્યા 0 1 ને -1. એ બેયનો યુનિયન કરો એટલે ટોટલ થશે 0 1 અને -1. આમ 0 1 અને -1 આ ત્રણે ત્રણ પોઈન્ટ આપણા ડિફરન્શિયલ ઇક્વેશનના સિંગ્યુલર પોઈન્ટ્સ થશે. આ ત્રણ પોઈન્ટ સિવાયના બાકીના બધા જ પોઈન્ટ રેગ્યુલર એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ થશે. ચાલો ભાઈ 10 મિનિટની વાર છે. બીજી મીટિંગ ચાલુ છે, કઈ વાંધો નહીં. મારે આના પછી એક સિરીઝ સોલ્યુશનનો એક્ઝામ્પલ લઈ લેવો છે, એટલા માટે આપણે હજી ત્રીજી મીટિંગ એ કરી લેશું. 5 મિનિટ પછી ફરીથી ચાલુ કરશું.
ઓકે, આગળ વધીએ. All points other than 1, -1 and 0 are called ordinary or regular point. એટલે કે રેગ્યુલર પોઈન્ટ નું સેટ બનાવવાનો હોય તો r -0 1 ને -1 થશે. હવે આગળ વધીએ. રેગ્યુલર સિંગ્યુલર છે, ઇરેગ્યુલર સિંગ્યુલર છે કે નહીં, એ બે જ ઓપ્શન આવશે. તો પહેલા 0 માટે ચેક કરી. 0 માટે તમે ચેક કરો તો x - x0 into capital P of x is equal to x - 0. x - 0 એટલે x જ થશે. ax into 2 upon 1 plus x 1 minus x એટલે 2x upon 1 plus x 1 minus x. ધ્યાન દેજો, આ ફંક્શન -1 ને +1 માટે એનાલિટિક નથી, બટ સ્ટીલ હું દરેક વખતે યાદ કરાવું છું, છતાં અને એટલા માટે કરાવું છું કેમ કે મેં સ્ટુડન્ટને પ્રત્યક્ષ ભણાવેલા છે, એટલે મને ખ્યાલ છે કે સ્ટુડન્ટ આગળ આવો પ્રોબ્લેમ આવે ને તરત પ્રોબ્લેમ અહીંયા જ ઊભો કરે, સાહેબ -1 ને +1 આગળ તો આ એનાલિટિક નથી. પણ આપણે ચેક નથી કરવાનું, આપણે ચેક આ કરવાનું છે કે હવે 0 આગળ એનાલિટિક છે કે નહીં, કેમ કે -1 +1 વાળું બધું આપણે ચેક કરી લીધું અગાઉ. એ ખાલી p of x ને ખાલી q of x માટે જોવાનું. હવે ટિપિકલ પોઈન્ટ માટે ચેક કરવાનું છે આ નવા ફંક્શન જે ગોઈતા છે. તો આ નવું ફંક્શન 0 માટે એનાલિટિક છે કે નહીં, તો કે હા 0 માટે એનાલિટિક થશે, કેમ કે x છે એ ડિનોમિનેટરમાં નથી આવતા, એટલે આ ફંક્શન અનડિફાઇન્ડ નહીં થાય. That means x - x0 into capital P of x will be analytic at 0. આગળ વધીએ. x - x0 નો હોલ સ્ક્વેર into capital Q of x એટલે x - 0 નો હોલ સ્ક્વેર into -3 upon x into 1 plus x નો ક્યુબ into 1 minus x એટલે આ x નો સ્ક્વેર થશે, એમાંથી એક x સુધી જશે, એટલે ન્યુમરેટરમાં એક વાર x વધશે, -3x આવું વધશે તમને, -3x upon 1 plus x 1 minus x. વળી પાછું ન્યુમરેટરમાં x છે પણ ડિનોમિનેટરમાં નથી, એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. That means this function is also analytic at x is equals to 0. And so આ બે ફંક્શન 0 આગળ એનાલિટિક થઈ ગયા છે, એટલા માટે x is equals to 0 is a regular singular point of given differential equation. આ ક્લિયર બધાને? એટલે હવે બાકીના 2.1 અને -1 માટે તમને આ હોમવર્કમાં છે. આપણે હવે સીધા એના પછીના સિરીઝ સોલ્યુશનના એક્ઝામ્પલ ઉપર જઈએ. સિરીઝ સોલ્યુશનનું એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલમાં મેં શરૂઆતમાં ચર્ચા કરી હતી, આ એક્ઝામ્પલની જે આપણે વાત કરી હતી કે આનું એનાલિટિક સોલ્યુશન આપણી પાસે અવેલેબલ છે, જે ફટ કરતો ગોતી શકીએ છીએ, અને આવું મળે છે y c1 cos x c2 sin x. આપણે અત્યારે સિરીઝ સોલ્યુશન ગોતવાનું છે. સિરીઝ સોલ્યુશનમાં પણ જવાબ ખરેખર આ જ મળે છે, પણ cos x ની ને sin x ની સિરીઝ મળે છે, મેક્લોરિન સિરીઝ x ની પાવરમાં. એટલે અને સિરીઝ સોલ્યુશન ગોતવાનું હોય તો એ x ની પાવરમાં જે સિરીઝ મળે છે એ જ આપણે રહેવા દેવાની હોય, એની જગ્યાએ cos x કે sin x મૂકવાના હોતા નથી. એટલે હવે આપણે આ એક્ઝામ્પલ ઉપર આગળ વધશું. 10 મિનિટની વોર્નિંગ તો હમણાં થોડીક વાર પહેલા આવી ગઈ, એટલે હવે કદાચ 1 કે 2 મિનિટ જ આપણી બાકી રહી હોય, એટલે આ એક્ઝામ્પલ આપણે હવે નેક્સ્ટ ઓલામાં ચાલુ કરશું. પણ એ એક્ઝામ્પલની પહેલા એક મહત્વની બાબત છે એ તમને કહી દઉં કે y is equals to sigma n equals to 0 to infinite cn x raised to n. સપોઝ કે આવી એકાદી પાવર સિરીઝ છે. આ પાવર સિરીઝ ને તમે છૂટી પાડો, એટલે કે સિગ્મા છૂટું પાડી દો તો શું મળશે? તો કે c0 c1x c2x2 c3x3 પ્લસ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન. એટલે કે n ની વેલ્યુ 0 મૂકો, પછી 1 મૂકો, પછી 2 મૂકો, એટલે જે ટર્મ મળશે એ 1 by 1 મળશે. તમને ખ્યાલ આવશે કે એમાંથી n is equal to 0 મૂકો એટલે જે પહેલી ટર્મ મળે છે એ કોન્સ્ટન્ટ ટર્મ મળે છે. હવે આ વેલ્યુ છે y ની વેલ્યુ છે. y is equal to આ સિરીઝ આપણે એઝ્યુમ કરી છે, તો હવે બે બાજુ x થી ડેરિવેટિવ એપ્લાય કરો તો y ડેશ ની વેલ્યુ શું મળશે? તો કે એમાં પહેલી ટર્મ જે c0 છે એનું ડેરિવેટિવ 0 થઈ જશે. બીજી ટર્મ નું ડેરિવેટિવ શું થશે? તો કે એ કોન્સ્ટન્ટ થઈ જશે c1, કેમ કે x રેશિયો 0 થઈ ગયા. c1 એ કોન્સ્ટન્ટ થયા. આગળ વધીએ, એના પછીની ત્રીજી ટર્મ એ x વાળી ટર્મ થઈ જશે, એટલે x2 નો ડેરિવેટિવ 2x અને c2 એઝ ઇટ ઇઝ રહેશે સેમ. ટૂંકમાં એક એક પાવર બધાની ઘટતી જશે અને પહેલી ટર્મ નું ડેરિવેટિવ 0 થઈ જશે. પહેલી ટર્મ નું ડેરિવેટિવ 0 થઈ જાય એટલે હવે મારે જો y ડેશ ને ફરીથી પાછા સિગ્મા ના નોટેશનમાં લખવા હોય, બરાબર સમજો, y ડેશ ને સિગ્મા ના નોટેશનમાં લખવા હોય તો બે ફેરફાર થશે. એ કયા કયા? તો કે એક તો x રેઝ ટુ n નું ડેરિવેટિવ n into x રેઝ ટુ n - 1 થશે.
કેમ કે દરેક જગ્યાએ આ વસ્તુ તો થશે જ. અહીંયા 1 into x raised to 0, અહીંયા 2 into x raised to 1, અહીંયા 3 into x raised to 2 એવું થઈ જશે. કોએફિશિયન્ટ એના એ જ રહેશે, પણ પહેલી ટર્મ છે c0 એનું ડેરિવેટિવ 0 થઈ જાય એટલે પહેલી ટર્મ નીકળી જશે અને સેકન્ડ ટર્મ જે છે ત્યાંથી બધી ટર્મ ચાલુ થશે. એટલે આગલી જે y equals to કરી અને સિગ્માના નોટેશનમાં જે સિરીઝ હતી એમાં n equals to 0 to infinite હતું ત્યારે પહેલી ટર્મ આપણને મળતી હતી. હવે પહેલી ટર્મ નીકળી ગઈ અને n equals to 1 થી ટર્મ અવેલેબલ હશે એટલે y ડેશ તમે ગોતો તો y ડેશ માં સિગ્મા n equals to 0 to infinite નહીં થાય પણ સિગ્મા n equals to 1 to infinite થઈ જશે. પછી x raised to n નું ડેરિવેટિવ n into x raised to n minus 1 તો as it is છે, cn તો કોન્સ્ટન્ટ જ છે. બરાબર, સેમ એવી રીતે આગળ વધીએ. હવે y ડેશ નું જો તમે ડેરિવેટિવ ન્યા કરો પાછું તો ફરીથી હવે આ પહેલી ટર્મ છે એ કોન્સ્ટન્ટ ટર્મ થઈ ગઈ છે c1, y ડેશ ની પહેલી ટર્મ c1 કોન્સ્ટન્ટ થઈ ગઈ છે, એનો ડેરિવેટિવ 0 થઈ જશે એટલે હવે જે કાઈ ટર્મ મળશે તમને એ c2 થી બધી મળશે. c2 થી બધી મળશે એટલે એનો મતલબ એ થયો કે હવે y ડબલ ડેશ તમે ગોતશો તો તમને ખ્યાલ આવશે કે y ડબલ ડેશ એને સિગ્માના નોટેશનમાં લખીએ તો સિગ્મા n equals to 2 to infinite n n minus 1 cn x raised to n minus 2 આવી રીતે થશે. ચાલો આમાં કોઈને ડાઉટ હોય તો મને અત્યારે પૂછો. મેમ્બર હાવ 23 એટલે 22 જ થઈ ગયા છે, મતલબ કે ઘણા બધા નીકળી ગયા છે. આપણે હજી આગળ ચાલુ કરવાનું છે પાછું, એટલે કોઈ વયા ગયા હોય તો એને આ મિસ થઈ જશે. હવે અનમ્યુટ કર્યા છે. આટલામાંથી કોઈને કાંઈ કન્ફ્યુઝન કે કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો. છે કોઈને કઈ ક્વેરી? નો સર. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સિરીઝ સોલ્યુશન ઉપર આગળ વધી. આપણે ટાઈમ હજી કટ નથી થયો આ મીટિંગ, મતલબ કે હજી 1-2 મિનિટ હશે, જે 1-2 સ્ટેપ થઈ ગયા એ. ચાલો ધ્યાન દેજો. હવે મેઇન એક્ઝામ્પલ ઉપર આવી. જો ભાઈ આ મેં જે કીધું એ બહુ મહત્વની બાબત છે. y ડેશ અને y ડબલ ડેશ ત્રણેની ફોર્મ્યુલા જોઈ લો શું બની છે સિગ્માના નોટેશનમાં. y એટલે સિગ્મા n equals to 0 to infinite cn x raised to n, y dash એટલે સિગ્મા n equals to 1 to infinite cn એમના એમ રહેશે પણ n into x raised to n minus 1 થઈ જશે એટલે ncn x એટલે આ ncn એટલે ઓલું પરમ્યુટેશન કોમ્બિનેશન નું ncn નથી, ધ્યાન રાખજો. સેમ y ડબલ ડેશ એટલે સિગ્મા હજી એક અહીંયા સિગ્માની રેન્જમાં એકનો ઘટાડો થઈ ગયો, એકનો ઘટાડો થયો એટલે એક ટર્મ ઓછી થઈ એટલે રેન્જ 2 થી ચાલુ થશે એટલે સિગ્મા n equals to 2 to infinite n n minus 1 cn x raised to n minus 2 એટલે એક આ પણ કહી દઉં કે આ સિગ્મા n equals to 0 to infinite એમાં સૌથી વધુ ટર્મ હશે y ડેશ વાળું એટલે સિગ્મા n is equals to 1 to infinite એમાં એક ટર્મ ઓછી હશે, સિગ્મા n is equals to 2 to infinite એમાં બે ટર્મ ઓછી હશે. એક આવે ભલે અહીંયા મોટો નંબર રહ્યો પણ જેમ મોટો નંબર સિગ્માની રેન્જમાં અહીંયા હશે લોઅર બાઉન્ડમાં તેમ તેમ ટર્મ ઓછી થતી જશે, વધશે નહીં. ઓકે, આ ખાસ યાદ રાખજો, આનો આપણે દરેક એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો આવશે. ઓકે, તો હવે પહેલા એક્ઝામ્પલ ઉપર આપી તમને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એ આ છે d2y/dx2 + y = 0. આ ડિફરન્શિયલ ઇક્વેશન એને દઈ દે ઇક્વેશન નંબર 1 અને તરત આની ઉપરથી મેં પાછું દાબી દીધી લાઈન એટલે સૌથી નીચેની જે લાઈન છે એ દેખાતી હશે ઇક્વેશન નંબર 1. ફટાફટ મને કહો કેપિટલ P of x અને કેપિટલ Q of x આમાં શું થશે? P of x 1. કેપિટલ P of x 1. અને કેપિટલ Q of x 0. ઓકે, કેપિટલ P of x આપણે કોને કહી છીએ?